અને આપણા આદરણીય મહાનુભાવોના હસ્તે તેમને નૃત્ય કલાશ્રીની પદવી એનાયત થશે. સૌપ્રથમ આમંત્રિત કરીએ રાહીને. ભો શંભો જતીશ્વરમનું ચિંતન કરીને દેતી પ્રભુને પુષ્પાંજલિ. જગત જીતવાની જિગીશાથી પોતાની રાહ કંડારતી એવી રાહી ચિંતનભાઈ અને જિગીશાબેનની સુપુત્રી. ખૂબ ખૂબ અભિનંદન. અને આજે આ દીકરીઓને એક ખેસથી પણ તેમની કલાને સન્માનિત કરી રહ્યા છે, બિરદાવી રહ્યા છે મહંતશ્રી. ખૂબ ખૂબ આભાર માનનીય મહંતશ્રીનો. અને હવે આમંત્રિત કરીશું રીતાંશીને. અલારીપોનો રાગ આલાપી ઘૂંઘરૂની કરી રણકાર ગણેશ કૌતુકમથી કૌવત બતાવતી મોના બેન અને સોનલભાઈની આ રીતાંશી. આપણા ત્રણેય માનવંતા મહાનુભાવોના હસ્તે નૃત્ય કલાશ્રીની પદવી પ્રાપ્ત થઈ રહી છે આ દીકરીઓને. અભિનંદન. ત્યારબાદ આમંત્રિત કરીશું રાવીને. શિવને રીઝવવા સોળે શણગાર સજી સુર શબ્દમ રેલાવતી પ્રાજક્તાની મહેકથી મધમધતા બાગની નીતિનની લાડકી તેવી રાવી. પ્રાજક્તાબેન અને નીતિનભાઈની દીકરી લાડલી રાવી નૃત્ય કલા ક્ષેત્રે અલંકૃત થઈ રહી છે. સતત તાળીઓની હકદાર આ દીકરીઓની કલા છે જ, તો આપણે વધાવતા રહીએ. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ આવશે પ્રિયા. શિવાંજલિમાં ડૂબી જવામાં સમજતી જીવનની સાર્થકતા, હેતલના પ્રેમમાં પાગલ બની સૌને પ્રિય બનતી એ તો છે પ્રિયા. સાર્થક ભાઈ અને હેતલબેનની દીકરી પ્રિયા નૃત્ય કલાશ્રીની પદવી પ્રાપ્ત કરી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આમંત્રિત કરીશું ભાષીને. તિલ્લાનાના તાલમાં તાલ મિલાવી મુદ્રાઓ કરતી ઘણા હેતથી ચક્ષુના ઈશારે ભરતનાટ્યમની ભાષા સમજાવતી એવી આપણી આ ભાષી. અને ત્યારબાદ આવી રહી છે જાનવી. ઝાંઝરનો ઝંકાર અને કંગનની ખનખનથી વર્ણમની વર્ષાથી એ જે હેલી એ ગિરી નંદનીનો નાદ ગજવતી મંગલમ કરતી ગૌતમની વહાલી જાનવી. વર્ષાબેન અને ગૌતમભાઈની આ વહાલી દીકરી જાનવી. સતત પોતાના નૃત્ય પ્રસ્તુતિ દ્વારા જેઓ મંચ પર નૃત્ય કરે છે, તો આપણે આપણા બે હાથથી તો એ તાલ મિલાવીને એ નૃત્યમાં સહયોગ કરીએ અને તેમની કલાને બિરદાવીએ. એટલે કે હાથનું નૃત્ય તો કરીએ જ. ખૂબ ખૂબ તાળીઓથી બિરદાવી લઈએ આ દીકરીઓને.